તો આતંક સામે આક્રમણ શરૂ થઈ ચૂક્યું છે અને ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ સર્જાયો છે અને તેને લઈને રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। દરેક શહેરમાં પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજ્યના સરહદ પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રણ વિસ્તારો, ક્રીક અને દરિયાઈ સીમામાં પાકિસ્તાન તરફથી હિલચાલ જોવા મળી રહી છે, જેના પગલે દરેક શહેરમાં પોલીસની સાથોસાથ સેનાના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। તો એસટી બસ, ખાનગી વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। દરેક ટુ વ્હીલર કે પછી ફોર વ્હીલરનું પણ ચેકિંગ થઈ રહ્યું છે। દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી છે। વાયુસેનાના મથકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભારતીય સેનાની 3 પાંખને એલર્ટ રાખવામાં આવી છે। તો 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદ, દ્વારકા, અમદાવાદ, અરવલ્લી કે પછી અન્ય શહેરોની જે વાત કરી કે જ્યાં દરિયા કિનારા પર ચેકિંગ થઈ રહ્યું છે। પોરબંદરમાં, સુરતમાં પણ જે હવાઈ મથક છે તેના પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। બોર્ડર પર ચેકિંગ થઈ ચૂક્યું છે, એટલે કે એક નાની અમથી ચૂક ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની સરહદ નડીને આવેલા ગુજરાતમાં ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી। ભારત બાદ પાકિસ્તાની સૈન્ય તરફથી બોર્ડર પર હિલચાલ જોવા મળી। રણ, ક્રીક અને દરિયાઈ સીમામાં હિલચાલથી ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક કરવામાં આવી। પાકિસ્તાની સૈન્ય અને ટેન્કની પણ હલચલ જોવા મળી। પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અને ડોલ્ફિન કમાન્ડોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યા છે। વિગાકોટ બોર્ડર પિલર નંબર 1111થી પાકિસ્તાન સૈન્યનો બદીનનો કેમ્પ 1.5 કિલોમીટર દૂર છે અને ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ બાદ કચ્છની ગુપ્તચર એજન્સી એલર્ટ પર રાખવામાં આવી છે। આ સાથે જ પૂર્વ પશ્ચિમ કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સરહદી વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। કચ્છની સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી અને એસઆરપી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત વાયુસેનાના મથકોને પણ ભારતીય સેનાની 3 પાંખ એલર્ટ પર છે। સાથોસાથ આર્મી સ્કૂલમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। સરહદી વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ અને અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કચ્છમાં એલર્ટ પગલે ભારતની સેનાની 3 પાંખને એલર્ટ કરવામાં આવ્યું છે। આર્મી સ્કૂલમાં 2 દિવસની રજા, અને કચ્છ એ સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત બાજ નજર રાખવામાં આવી રહી છે। તમામ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુઓ અંગેની જો કોઈ નાગરિકને જાણ થાય તો તાત્કાલિક સેના કે પછી આસપાસના પોલીસ મથકમાં જાણ કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે। આદેશ આપી દેવામાં આવ્યા છે, એટલે કે પોલીસ પણ એલર્ટ છે, એસઓજી એલર્ટ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ। અને કચ્છના છેવાડાના ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। કુરન ગામ પર પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। 1965 અને 1971ના યુદ્ધનું સાક્ષી રહ્યું છે કુરન ગામ। 2002માં આઈએસઆઈનો જાસૂસ અહીંથી પકડાયો હતો। કુરન ગામથી આ જાસૂસ પકડાયો હતો। ભૂતકાળમાં મોટી માત્રામાં આ જાસૂસ પાસેથી હથિયાર પણ મળી આવ્યા હતા। 1971માં પાકિસ્તાને કુરન ગામ પાસે આવેલા ઇન્ડિયા બ્રિજ તોડી પાડ્યો હતો। બ્રિજ તોડી પડાતા સરહદીય સીમા પર જવાનોને મુશ્કેલી તે વખતે પડી હતી। તો આખરે ગામ લોકોના સહયોગથી આ બ્રિજ ફરી વખત બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે ઇન્ડિયા બ્રિજ। તમારા સંવાદદાતા કે જે કુરન ગામ પર તૈનાત છે, વાત કરીશું અંકિત પોપટ સાથે। અંકિત, કેવા પ્રકારનો માહોલ હાલ જોઈ રહ્યા છો? યુદ્ધ જેવી પરિસ્થિતિ જ્યારે પેદા થઈ છે સમગ્ર દેશની વચ્ચે।
ચોક્કસ સમીર, હું આપને જણાવી દઉં કે મંગળવાર પર બાદથી જ કચ્છ જિલ્લાની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તેને જ પગલે કહી શકાય કે ભારતીય સેનાના જે જવાનો છે તે દિવસે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર સરહદીય જે વિસ્તાર છે ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરનું કહી શકાય કે જે છેલ્લું ગામ આવેલું છે કુરન ગામ, અને ત્યાં આવી પહોંચ્યું છે. ત્યારે આપણે અહીંના લોકો સાથે વાતચીત કરીશું કે આખરે આ ગામનો ઇતિહાસ શું છે અને હાલ કયા પ્રકારની પરિસ્થિતિનું વાતાવરણ છે અને સૈન્યના જવાનો દ્વારા પણ તેમને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે. શું કહેશો આપ આ વિશે? અમને સૈન્ય દ્વારા અને એજન્સી દ્વારા પણ સતર્ક રહેવાની, કોઈ પણ હિલચાલ હોય તેની જાણ કરવાની સૂચના આપવામાં આવી છે અને અમે સેનાની સાથે છીએ. કોઈ પણ ફોજને અમારી જરૂર પડશે આર્થિક કે ટ્રેક્ટરની કે પાણીની કે એ અમે એને મદદ કરવા માટે તૈયાર છીએ. અને પહેલાં પણ 71માં પણ અમારા વડીલોએ મદદ કરી હતી અને 65માં પણ અમારા વડીલોએ અને આજુબાજુના ગામોવાળાએ ઠેઠ ડેપલા અને મીઠી સુધી પાકિસ્તાન આપણી ફોજને મદદ કરી હતી અને અત્યારે પણ અમને એ જ પ્રમાણે કરવા તૈયાર છે. અને અમે કોઈ ભય નથી, બિનદાસ ત્યાં રહી છે અને ફોજ ઉપર અમને ગર્વ છે અને ફોજ અમારી રક્ષા કરશે એમને વિશ્વાસ છે. ચોક્કસ કોઈ ભય નથી અને અમને અમારા જવાનો ઉપર વિશ્વાસ છે કે અમારા જવાનો અમારી સુરક્ષા કરશે. અને આ નિવેદન છે કુરન ગામના કહી શકાય કે જે સરપંચનું. ત્યારે વડીલો પણ આપણી સાથે છે. શું કહેશો દાદા, 1965 અને 71નું યુદ્ધ, તમને કયા પ્રકારનો માહોલ અહીંયા કયા પ્રકારનો હતો, તમે શું જોયું છે, શું કહેશો? અમે યુદ્ધ પહેલા જોયું હતું ત્યારે તો અત્યારે અમારે શાંતિ છે બધું. પહેલા અમારે વડીલો મદદ કરી ફોજને, અત્યારે ફોજ માટે તૈયાર છીએ અમે. જ્યારે કોઈ અમારું કામ પર તૈયાર છીએ આખું કામ. ભૂતકાળમાં શું કહેશો, કયા પ્રકારની અહીંયા પરિસ્થિતિ રહેતી હતી? પરિસ્થિતિ હવે એમાં ખાસ કરી કંઈ દિક્કત કંઈ નથી. ફોજ બાજુ સગવડો પહેલાં શું સગવડ નહોતા, અત્યારે સગવડો છે એટલે થોડીક ફોજની મુસીબત હતી, બાકી બીજો પુલિસને કોઈ તકલીફ નથી. ચોક્કસ તો કહી શકાય કે યુવાન મિત્રો પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા, કયા પ્રકારની સૈન્યને આપના દ્વારા, આપના ગામ દ્વારા મદદ કરવામાં આવશે? જે ગામ બધી રીતે તૈયાર છે, અમારી ફોજ પણ છે, 24 કલાક અમારી ચોકીદારી કરે છે, દેશ અમારો જાગૃત છે અને અમારી સેના છે, સેના જે ભારતની છે એ બધી રીતે બરોબર છે. અમને અહીંયા કોઈ ડર કે કોઈ બીક નથી. જે અમારો સાથ સરકાર સેનાને અને જે જોશે એ અમે આપવા માટે તૈયાર છીએ અને એ અમારી સાથે જ છે. બસ એટલું. ચોક્કસ તો અમે સેનાની સાથે છીએ અને સેના અમારી સાથે છે, આવું કેવું છે ગ્રામજનોનું. શું કહેશો, ખાસ કરીને અહીંયાથી જે પાકિસ્તાનની જે બોર્ડર છે તે કેટલી દૂર થાય છે ને અત્યારે અહીંયા કયા પ્રકારનો માહોલ છે? અહીંયાથી પાકિસ્તાન બોર્ડર 36 કિલોમીટર છે, 36 કિલોમીટર દૂર છે. અહીંયા તો બસ શાંતિનો માહોલ છે બધો. જ્યારે આપણી ફોજ તૈયાર છે એટલે આપણે કોઈ ડર જેવો તો છે નથી. અહીંયા બીએસએફ માટે ફોજમાં બહુ વિશ્વાસ છે અમારા. અને ચોક્કસ તો બીએસએફ અને ફોજ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. સમીર, આપણે વધુ માહિતી મેળવીશું અહીંના સરપંચ પાસેથી. શું કહેશો, ખાસ કરીને ભૂતકાળની અંદર જો કુરન ગામની જો વાત કરવામાં આવે તો અહીંયાથી મોટો શસ્ત્રનો જથ્થો પણ મળી આવ્યો હતો અને એક જાસૂસ પણ અહીંયાથી મળી આવ્યો છે. એ વિશે આપ શું કહેવા માંગો છો? એક જાસૂસ અહીંયા જે તે વખતે 2000માં અમારા ગામ લોકો અહીંયા ગામમાં આવ્યો હતો અને એના પગ જે ખોજી તરીકે કે પગી તરીકે ગામમાં પગી હતા એ લોકો એમના કાળા ડુંગરમાંથી પકડાવ્યો હતો. એ મને યાદ છે, 2000ની વાત છે. અને એક મોટો શસ્ત્રનો જથ્થો પણ અહીંથી મળી આવ્યો હતો. આ વિશે તમે શું કહેવા માંગો છો? શસ્ત્રના બારામાં મેં કોઈ જાણ્યું નથી, મને એટલો અનુભવ નથી, છતાં કોઈ મોટાને ખબર હશે તો પૂછી જોજો મને. આ મૂળ અમારા ગામના જ હતા પણ ત્યાંના રેસિડેન્ટ થઈ ગયા હતા પાકિસ્તાન, એને અમે 2000માં અહીંયા પકડાવ્યો હતો. ચોક્કસ તો કહી શકાય કે ગ્રામજનો પોતે કહી રહ્યા છે કે જે આઈએસઆઈનો જાસૂસ જે પકડાયો હતો તે કુરન ગામનો હતો ને ત્યારબાદ કહી શકાય કે તે પાકિસ્તાન સ્થાયી થયો હતો ને ત્યાં આઈએસઆઈનો જાસૂસ હતો ને ત્યારે કાળા ડુંગરની અંદર ગ્રામજનોની મદદથી જ કહી શકાય કે પોલીસ દ્વારા તે જાસૂસ છે તેને પકડી પાડવામાં આવ્યો હતો. જી જી અંકિત, એ જાણવા માંગીશું કેટલી વસ્તી છે કુરન ગામની અને જ્યારે આ પ્રકારનો તણાવપૂર્ણ માહોલ હોય છે ત્યારે અહીંના લોકો કેવી રીતે શું દિવસ રાત ઉજાગરા કરતા હોય છે? તેમના ગામ અને સરહદ અડીને આપેલું ગામ છે એટલા માટે શું તેઓ ચોકી પહેરો કરતા હોય છે? તેઓ ઇન્ફોર્મેશન્સ પળે પળની માહિતી જો આપી હોય તો કેવી રીતે એ પોલીસ કે પછી અન્ય તપાસ એજન્સીને તેઓ પહોંચાડતા હોય છે? કેટલા સતર્ક જોવા મળી રહ્યા છે અહીંના લોકો? કારણ કે એક પ્રકારે કહી શકાય કે તેઓ સરહદના પ્રહરી તરીકે તેઓ કામ કરતા હોવા જોઈએ કુરન ગામના લોકો. તો ગામ લોકોના સહયોગથી વધુ મનોબળ મજબૂત બનતું હોય છે. એ દેશના કોઈ પણ સરહદી જિલ્લાની વાત કરીએ કે પછી ગામની વાત કરીએ,
અંકિત સાથે વાત કરવાનો ફરીથી પ્રયત્ન કરીશું. કુરન ગામની વસ્તી આશરે કેટલી હશે અંકિત? અને એવું મનાતું હોય છે કે દેશના કોઈ પણ સરહદી જિલ્લામાં આવેલા ગામ હોય કે જે સરહદ તળીને આવેલા હોય તે સરહદના પ્રહરી તરીકે કામ કરતા હોય છે કે જેથી નાનામાં નાની જે ઝીણામાં ઝીણી વિગત જે છે તે દેશના જવાનો કે પછી એ પોલીસ છે તે બહુ પહોંચાડતા હોય છે. કેટલા સતર્ક જોવા મળી રહ્યા છે જ્યારે તણાવભરી પરિસ્થિતિ છે ત્યારે? ચોક્કસ આપણે સરપંચને પૂછીશું. શું કહેશો, ખાસ કરીને કુરન ગામ છે, કુલ કેટલા ખોરડા આવેલા છે, કેટલા લોકોની આ વસ્તીવાળું ગામ છે અને શું કહેશો આ વિશે? અમારું ગામ 1600 ઉપરની વસ્તી ધરાવે છે, 300 થી 350 ઘર ધરાવે છે અને અહીંયા અમારા ગામમાં 3 કોમ્યુનિટી છે, રાજપૂત, હરિજન અને જે દલિત કહેવાય અને 10-15-20 ઘર મુસ્લિમોના 3 કોમ્યુનિટી રહે છે અને 1600 ની ઉપર વસ્તી ધરાવે છે અમારું ગામ. ખાસ કરીને શું કહેશો કે બોર્ડર સિક્યુરિટી તો હોય જ છે, પોલીસ પણ હોય છે, પરંતુ કહી શકાય કે જે સીમાડાનું જે ગામ હોય છે તે પણ એક પોતા પહેરેદાર. ત્યારે આપ તમામ જે ગ્રામજનો છે, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવગ્રસ્ત માહોલ વચ્ચે સમગ્ર દેશમાં એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકાના સલાયા બંદર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બંદર પર તમામ બોટના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા. આ સાથે જ દરેક માછીમારોનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જિલ્લા એસઓજી સહિતની સુરક્ષા ટીમે આ ચેકિંગ હાથ ધર્યું. આમ તંગ સ્થિતિને જોતા ગુજરાતની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના દરિયાપુરમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું. અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો જેમાં શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી. દરેક શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવ્યા. દરેક પોલીસ સ્ટેશનમાં 2 હથિયારધારી ગાર્ડ રાખવામાં આવ્યા છે. તો એસઆરપી સાથે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. દરેક પોલીસ સ્ટેશનના ગેટ પાસે એક બુલેટ પ્રૂફ પોડિયમ સાથે બુલેટ પ્રૂફ જેકેટ અને હથિયારધારી પોલીસને તૈનાત કરવામાં આવેલ છે, જે રાઉન્ડ ધી ક્લોક 24 કલાક માટે હાજર રહી અને પોલીસ સ્ટેશનની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ તકેદારીના ભાગરૂપે એ લોકોને તૈનાત કરવામાં આવેલ છે. આમ રાજ્યભરમાં આપેલ એલર્ટ પગલે ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. એસટી સ્ટેન્ડ પર આવનાર મુસાફરોના સામાન ચેક કરવામાં આવ્યા. તો શંકાસ્પદ લાગતા લોકો સાથે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી. બીજી બાજુ મુસાફરો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે અને પોલીસને સહયોગ આપી રહ્યા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે. ત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, તો યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્યભરમાં અને દેશભરમાં એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા એજન્સીઓ એલર્ટ કરી દીધી છે અને એલર્ટમાં તમે દેખી રહ્યા છો કે અત્યારે હાલ ગુજરાત અમદાવાદ જે એસટી બસ સ્ટોપ ખરું ત્યાં જે સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવતા જતા તમામ જે મુસાફરો ખરા તેના જે સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને અટકાયત કરવામાં આવે છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સ્પષ્ટ રૂપે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહી છે. મહિલાઓ માટે મહિલા જે પોલીસ અધિકારીઓ તેના દ્વારા હાથ ચેક સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે મહત્વની વાત કરીએ તો જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને. જે પ્રકારે ભારત પાકિસ્તાનના જે અત્યારે હાલ જે સંબંધો ખરા તેને લઈને અનેક અટકળો દેખવામાં આવી રહી છે. ત્યારે કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ ના થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તેના માટે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અત્યારે હાલ અમદાવાદ સહિત તમામ જે એસટી જે સ્ટેન્ડ ખરા, જે તમામ સંવેદનશીલ જે વિસ્તારો ખરા ત્યાં હાલ પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સુરક્ષા આપવામાં આવી રહી છે. કેમેરામેન નિકુંજ સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં દરેક પોલીસ સ્ટેશનમાં 2 હથિયારધારી ગાર્ડ રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે, જે 24 કલાક પોઈન્ટ પર રહેશે. તો જે વિગતો મળી રહી છે તે પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જ્યારે સર્જાઈ છે ત્યારે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે અમદાવાદ પોલીસે આ પ્લાન તૈયાર કર્યો, જે અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં હથિયારધારી ગાર્ડ રાખવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશન પર કોઈ સંકટ આવે તો આ ગાર્ડની મદદ લેવાનો હેતુ હોવાનું જણાવવામાં આવ્યું. આ સિવાય પણ તમામ પોઈન્ટ પર પીએસઆઈની સાથેની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. એસપી ડીએસપી દ્વારા સતત પોઈન્ટ ચેક કરાશે. દરેક શંકાસ્પદ વાહનો ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ બાદ સમગ્ર અમદાવાદમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તમામ પોલીસ સ્ટેશનની અંદર આ રીતે બખ્તરધારી જે પોલીસ જવાનો છે તેને તૈનાત કરવામાં આવ્યા છે. રાઇફલ સાથે આ પોલીસ જવાનો સતત 24 કલાક આ રીતે ફરજ પર હાજર રહેશે અને સમગ્ર અમદાવાદમાં આ જ રીતે અલગ અલગ જગ્યાએ જે નાકા પોઈન્ટ છે તમામ જગ્યાએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સંવેદનશીલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તમામ આ દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમગ્ર અમદાવાદમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈયાર છે. તમામ જે ચેકપોઈન્ટ છે, નાકા પોઈન્ટ છે, આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા વાહનોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને 24 કલાક પોલીસના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદના નારોલમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું. એક વાહનોની તપાસ થઈ રહી છે. પોલીસે સુરક્ષાને લઈને કોઈ પણ બાંધછોડ રાખવા નથી માંગતી અને એટલે જે રિક્ષા હોય કે પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ પણ હાલ સઘન ચેકિંગ કરી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અમદાવાદમાં જે પણ નાકા પોઈન્ટ છે તમામ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે અને જે પણ વાહન ચાલકો છે તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 4 વ્હીલર્સ છે તો તમામની જે ડેકી છે, સરસામાન છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ લોકોના આઈડેન્ટિટી પ્રૂફ છે તે પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે તેને લઈને આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. તમામ જગ્યાએ પોલીસ દ્વારા આ રીતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે નારોલના શાસ્ત્રી બ્રિજ પરના કે ત્યાં પોલીસની ટીમ વહેલી સવારથી જ આ રીતે ચેકિંગ કરી રહી છે અને 24 કલાક રીતે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેમના દ્વારા આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનમાં પણ એક બુલેટ પ્રૂફ જેકેટ સાથે હથિયારધારી પોલીસ જવાન છે સતત ત્યાં તૈનાત રહે છે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ ગુજરાતના સરહદી બોર્ડ પર આવેલી શામળાજી રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યભરમાં એલર્ટના પગલે રતનપુર બોર્ડર પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સુરક્ષાના ભાગરૂપે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાનની સીમા પર થયેલી જે પરિસ્થિતિ છે તેને લઈને ગુજરાતની રાજ્યભરની પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. આપણે હાલ છીએ રાજસ્થાન ગુજરાતની બોર્ડર રતનપુર ચેકપોસ્ટ ઉપર. હું બતાવવાની કોશિશ કરીશ કે હાલ જે રાઉન્ડ ધી ક્લોક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે વાહનો રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તે એક વાહનને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાલ જે તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ ઝીણવટભરી તપાસના આધારે પોલીસ રાત્રિ દરમિયાન પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે દિવસે પણ વહેલી સવારથી જ જે પ્રકારે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે લોકોએ પણ હવે સતર્ક રહેવાની જરૂર છે અને લોકોએ પોતાની આજુબાજુ જે પરિસ્થિતિ છે, ઝીણવટભરી પરિસ્થિતિ, કોઈ હિલચાલ હોય, કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવાની જરૂર છે. ત્યાં ચોક્કસથી લોકોએ પણ હવે પોલીસને સહયોગ આપવાની જરૂર છે. ત્યાં જોવાનું એ રહે છે કે જે પોલીસ દ્વારા સતત જે હાલ તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને હવે શું પરિસ્થિતિ ઊભી થાય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.